હેલો યુટ્યુબ ફેમિલી, બધાને બાપા સીતારામ, જય માતાજી, ગુડ મોર્નિંગ. અને ગુડ મોર્નિંગ તો નહીં, અત્યારે ગુડ આફ્ટરનૂન કેવું જોવો, કેમ કે અત્યારે સવારના વાગી ગયા છે 10:30 અને આજે છે હેપી ઉત્તરાયણ બધાને, મારા ફેમિલી તરફથી બધાને. અને જો હવે નાહી ધોઈને એકદમ આપણે તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે જાય છીએ મિત્રના પાસે, ત્યાં જઈને આપણે પતંગ સગાવશું. અને હાલો હવે આપણે નીકળીએ. અને જ્યારે સમય પછી આપણે આવ્યા છે તો બે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. મમ્મીની તો હજી જો કપડાને એવું ધોવે છે, પપ્પા ગયા છે બહાર, અને સુભાષભાઈ થોડોક કંઈક કામકાજમાં બીજી છે, જોને આ ઇસ્ત્રી કરતા હતા. અને આપણે નીકળી અજયભાઈ પાસે અને સંદીપભાઈ પાસે. તો બે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દો. તમારી કેવી ઉત્તરાયણ ગઈ છે કમેન્ટમાં લખી નાખજો, અને હેપી ઉત્તરાયણ લખી નાખજો. હાલો આપણે મળી મિત્ર પાસે જઈએ. તો ફાઇનલી યુટ્યુબ ફેમિલી, તો આપણા મિત્રો આવી ગયા છે લેવા. અને જો સંદીપભાઈ હેપી ઉત્તરાયણ, શોખ થઈ ગયા એકદમ, મેં રાઈડ નાખી ને ત્યાં. અને હેપી ઉત્તરાયણ ભાઈ, જો આ પતંગ લઈને આવ્યા છે, તો મફતમાં આપણે ખેલની મજા કરવાની છે ને આપણે પછી જઈ અજયભાઈ પાસે, પછી તમને અહીંયા બતાવી જવું છે ને. ઓકે, તો ફાઇનલી યુટ્યુબ ફેમિલી આપણે આવી ગયા છે પતંગ સગાવવા. અજયભાઈ જો મુહૂર્ત કરી દીધું છે, રીલ પકડીને ઊભા છે, અને એક આ મિત્ર ચડાવે છે. પહેલી પતંગ ચડાવતા તેને સાપુ મારતા પતંગ ભાંગી નાખી છે, અને હવે આ બીજી પતંગ ચડાવે છે. ફાઇનલી લાગે છે ફાટશે એવું, જોઈ છીએ હવે શું કરે. ના ભાઈ ચડાવે તો છે. કઈ નહીં, ચડાવે પછી આપણે મળીએ. તો ફાઇનલી યુટ્યુબ ફેમિલી, સંદીપભાઈ પતંગ ચડાવી દીધી છે, જોઈ રહી આવડી આ પીળા કલરની. અને જો આ બે ભાઈ સગાવે છે, પછી આ લોકો સગાવી લે, પછી આપણે વારો લઈ. તો ફાઇનલી યુટ્યુબ ફેમિલી, અત્યારે 12:30 થઈ ગયો છે, તો હવે આપણે જઈએ છીએ ઘરે. અને આ ભાઈ જો ગાડી કાઢે છે, હવે ઘરે જઈને સીધા તમને મળી લંચ બંચ કરી નાખી, બરોબર ને? બરોબર. હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં બનાવેલું છે રોટલીનું શાક, અને આપણું ફેવરેટ છે. એટલે મમ્મીએ પૂછ્યું તો હું તારે જમવું છે, તો મેં કીધું આપણે રોટલીનું શાક કરી નાખો. એ કે ઉત્તરાયણ છે કે ખારું બનાવવાનું હોય, મેં કીધું મારા માટે એ બેસ્ટ છે રોટલીનું શાક. અને જો પપ્પા અને સુભાષભાઈ ચાલુ કરી દીધું છે. અને આજે છે સિંપાક, ઉત્તરાયણમાં બનાવેલો છે, મમરાના લાડવાની બધું. ને હાલો હવે જમી લઈ, પછી તમને મળીએ આરામ કરીને 2-3 વાગે. બોલો બીજું મમ્મી. બસ આવે જમવા બધા. કહેજો બધાને હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. હાલો જમી લઈ. આની યુટ્યુબ ફેમિલી, હાંજ પડી ગઈ છે, અને પતંગ તો બહુ સગાવ્યા, અને પછી કઈ શૂટિંગ કરવાનો ટાઈમ રહ્યો નહીં. અને અત્યારે જો મસ્ત મજાના ફટાકડા ફૂટે છે. અને તમારી ત્યાં કેવી ઉત્તરાયણ જાય છે કમેન્ટમાં કરજો, અને ક્યાંથી બ્લોગ જોવો છે એ કમેન્ટમાં લખજો. અને જો મસ્ત મજાના ફટાકડા ફૂટે છે, અમુક હજી ડીજે ચાલુ છે, ગરબા ને એવું બધું લે છે. સામેના ધાબે જો દેખાય નહીં, કેમ કે અંધારામાં ત્યાં લગી કેમેરો ઝૂમ નથી થતો, પણ આમ જોવો તમે ફટાકડા ફૂટે છે. બાકી તો હવે વાળું પાણી કરી લઈ, પછી તમને મળીએ આપણે. હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આપણે મસ્ત મજાના જમવા બેસી ગયા છીએ. થોડાક આપણે કાચી નીંદરમાં છીએ, કેમ કે આપણે ઘડીક વાર હોઈ ગયા હતા. અને જો સુભાષભાઈ બહારથી શાક લઈ આવ્યા છે, કંઈક પનીરનું શાક લઈ આવ્યા છે ત્યાર. અને મમ્મીએ ઘરે રોટલી બનાવી નાખી છે, તો આપણે મસ્ત મજાનું જમી લઈએ. તો આપણે વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ છીએ. વિડીયો સારો લાગે તો લાઈક બાઈક કરી દેજો. બાકી નેક્સ્ટ બ્લોગમાં મળશું, અને બધાને હેપી ઉત્તરાયણ તમે કમેન્ટમાં લખી નાખજો. બાય બાય, આવજો, ટાટા. ખાસ. અને આપણે ખબર નાના હતા ને, આપણે જાતે પતંગ બનાવીને ઉડાવતા થાય, એમ હજી પણ એવું જ ચાલે છે. જો આ નાના છોકરાએ પોતે જાતે મસ્ત કાગળની પતંગ બનાવેલી છે, બતાવી દો ભાઈ. જો કેટલી મસ્ત પતંગ બનાવેલી છે. હા, અને આ ભાઈ પોતે બનાવેલી સરસ પતંગ બનાવ્યો તે. શું નામ તારું? ઓમ. ભાઈ ઓમભાઈ સરસ એની રીતે પતંગ બનાવીને સગાવે છે. બસ આ ને આપણી પોઝિશન હાલ્યા કરે તો મજા આવે જોવાની બધાને. તો કાંઈ નહીં, હાલો યુટ્યુબ ફેમિલી, પછી તમને મળીએ. જો આ બધા અહીંયા ભેગા થઈ ગયા છે. હેપી મકર સંક્રાંતિ.
હાલો હાલો પછી મળીએ.